હેલો ગાઈસ, તો અત્યારે આપણે આવી ગયા છીએ અજમેરા ફેશનમાં. ગયા વિડીયોમાં તમે જોયું કે આપણે સાડીનું બહુ બધું કલેક્શન જોયું, તો આ વિડીયોમાં આપણે એનાથી પણ ડબલ કલેક્શન જોવાનું છે. તો હાલો તમને બતાવું. મેડમ, ગયા વિડીયોમાં તો તમે છે ને બધા સાડીના કલેક્શન બતાવી દીધા. હવે આ વિડીયોમાં તમે શું બતાવવાના છો કહી દો, કારણ કે મને તો અંદરથી આમ બહુ એક્સાઇટમેન્ટ થાય છે. એકચ્યુઅલી આ વિડીયોમાં ખૂબ જ બધી આપણે વેરાયટીઝ કવર કરીશું ને આપણે ફર્સ્ટ કાઉન્ટર એવું વિઝિટ કરવાનું જોઈએ છે ને જે મોસ્ટલી મહિલાઓનું ફેવરેટ હોય છે, ગર્લ્સનું ફેવરેટ હોય છે. તમે ગેસ કરી શકશો મેમ કયું કાઉન્ટર હશે? ચોલી લહેંગા હશે આઈ થિંક. રાઈટ, તો આપણે લહેંગા ચોલીનું કાઉન્ટરમાં જોઈએ છે. જોઈ શકો છો મેમ ખૂબ જ સરસ કલેક્શન છે. તો મેમ આપણે લહેંગા ચોલીનું કાઉન્ટર જે છે ખૂબ જ સરસ અને અંદર સાઇડરનું તમને જોવા મળી જશે. મેમ જોઈ શકો છો સાઇડરની વેરાયટીઝ છે, પછી બ્રાઇડલની વેરાયટીઝ છે, ઇવન આપણે પાણીતોળનો લહેંગો પણ અહીંયા મળી જશે. ગુજરાતી ટેસ્ટ જો હોય છે તમે જોઈ શકો છો કેવા હેવી લહેંગા છે. તમને મેમ કેવું લાગ્યું આપણે લહેંગાનું કાઉન્ટર વિઝિટ કરીને? મેમ તમને એક વાત કહું મેડમ, અમુક છોકરીઓને એવી ખ્વાહિશ હોય છે કે લગન ખાલી છે ને મારે આ ચોલીને એવું પહેરવા માટે જ. રાઈટ મેમ, ઇવન બધાની જોઈ હોય છે કે હું લગન કરી પછી ઘરે મારા ઘરે વહી જાય છે કે ખાલી મને લગન આ ચોલી પહેરવા માટે કરવા છે. જોકે મારા મેરેજ તો થઈ ગયા છે, પણ આ ચોલી જોઈને એવું થાય છે મેડમ કે બીજી વાર લગન કરી લઈએ. એના હસબન્ડ આરે નવા હસબન્ડ આરે નહીં. ખૂબ જ સરસ કલેક્શન છે મેમ. એવું જ કલેક્શન છે ને જે આપણે પહેલી નજરે ગમી જતું એવું કલેક્શન છે. અને આપણે ગર્લ્સની વાત કરીએ ને તો ગર્લ્સને એક નજરે ગમી છે ને તે વસ્તુ લઈને જ જતા હોય છે મોસ્ટલી. અત્યારે જે ટ્રેન્ડમાં ચાલે ને બધી જ વસ્તુ અહીંયા યસ મેમ, ટ્રેન્ડમાં ચાલતા હોય છે આવા પ્રકારના લહેંગા, બહુ જ ટ્રેન્ડમાં ચાલતા હોય છે તે એવા પ્રકારના લહેંગા પણ મળી જશે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લહેંગા છે. મોસ્ટલી પેસ્ટલ્સ કલર્સ હોય છે ને, પેસ્ટલ કલર્સમાં પણ તમને જોવા મળી જશે. આવા ટાઈપના પેસ્ટલ કલરમાં પણ જોઈ શકો છો તમે. આનો બી ટ્રેન્ડ ચાલે છે ખૂબ જ વધારે સેલિબ્રિટી સ્ટાઇલ્સમાં. મોસ્ટલી તો સેલિબ્રિટી પેસ્ટલ કલરની વધારે વેડિંગ મોસ્ટલી મૂકતા હોય છે તે પણ તમને મળી જશે. પેસ્ટલ તમારે આ ટાઈપના કલર પહેરવા હોય તો એમાં રજવાડી લહેંગા છે તેવા પણ મળી જશે. તો ચલો મેમ આપણે હવે બીજા કલેક્શન પણ થોડા જોઈ લઈએ. લહેંગા ચોલીની અંદર વેરાયટીઝ તો હું તમને આગળ બતાવી, એના કરતાં પણ વધારે વેરાયટીઝ હું તમને બતાવું છું. જોઈ શકો છો મેમ આપણે આ સાઇડરના લહેંગા થઈ ગયા. બહુ ફાઇન લહેંગો છે, તમે જોઈ શકો છો મેમ. ખૂબ જ મસ્ત અને અંદર કલી તમને સ્પ્લિટ્સ આપેલી છે, ખૂબ જ સરસ. પટ્ટો પણ બેલ્ટ પણ ખૂબ જ સરસ છે અને અંદર તમને સિરોસ્કી ડાયમંડનું વર્ક મળશે અને કટ વર્ક પણ છે. કેનકેનની વાત કરું ને ઘેરાની વાત કરું ને મેમ તો આપણે એક લેયર એક કટની મળી જશે, કેનવાસનું પણ લેયર મળી જશે. અને ઘેરો તો મેમ શું વાત કરું 60 મીટર જેવો ઘેરો આવશે આના અંદર. કેવું લાગ્યું આપણે કઈ? મને આ ટાઈપની ચોલી છે ને બહુ એટલે બહુ ગમે. ના ડાયમંડ જેવો બહુ ચમકે છે એટલે રાતે પહેર્યા હોય ને ગરબામાં કે ખૂબ જ સરસ લાગે. અને ઇવન આપણા પાસે નવરાત્રીના પણ કલેક્શન મેમ આવતા હોય છે કે નવરાત્રી તો એટલે આપણે ગુજરાતીની વાત કરીએ ને તો નવરાત્રીના વગર તો અધૂરું જ છે. જેમ કે નવરાત્રીના પણ કલેક્શન આપણા પાસે મળી જશે. નવરાત્રીના અંદર કલેક્શન આવતા હોય છે ખૂબ જ સરસ. આ બીજું સાઇડરનું કલેક્શન છે. મોસ્ટલી આપણે લાઇટ વેટેડ વધારે તમને મળી જશે. તમે જોઈ શકો છો કે કેવા સરસ આપણે લાઇટ વેટેડ રહેશે ને કોન્સેપ્ટ એટલો હેવી લાગે ને પહેર્યા બાદ એનો લુક તો એટલો ફાઇન આવશે શું વાત કરું. અને મેમ આના પ્રાઇસ તમે એકવાર ગેસ કરી શકો કે પછી હું કહી દઉં? ના, તમે કહી જ દો કે આની પ્રાઇસ શું છે. મેમ આની પ્રાઇસ છે ને માત્ર 680 થી સ્ટાર્ટ થઈ જશે. 680 થી આપણે આવા પ્રકારના લહેંગા ચોલી આપીએ છીએ. દુપટ્ટા પણ મળશે, ચોલીનું પીસ પણ રહેશે અને આ ટાઈપનો લહેંગો પણ રહેશે. તમે જોઈ શકો છો કે કેવો સરસ લહેંગો છે. ફેબ્રિક કેવો હેવી લાગે છે અને તમે જે રેન્જ કહો છો એ પ્રમાણે તો બહુ એટલે બહુ સારું કહેવાય. અને ક્વોલિટી પણ સારી છે. એવું નથી કે ક્વોલિટી થોડીક આમ તેમ છે, ક્વોલિટી જોરદાર છે. એકદમ આપણે ફિનિશિંગ સાથે વર્ક આપીએ છીએ. તમે જુઓ કે આપણે બધું વર્ક આખો ભરેલો લહેંગો છે. તમે જોઈ શકો છો મેમ કે આખો સિક્વન્સનું વર્ક આપ્યું છે, થ્રેડ વર્ક આપ્યું છે. ખૂબ જ સરસ. હવે આપણે સેલિબ્રિટી કોન્સેપ્ટની વાત કરી લઈએ લાગે છે. હા, તો સેલિબ્રિટી સ્ટાઇલનો પણ અહીંયા લહેંગો મળી જશે. આનો તમે જો એકવાર આપણે ઘેરો બતાવી દઈએ બધાને કે આ ટાઈપનો ઘેરો આવશે. 7 મીટર આપણે ખાલી કહેવા માટે નથી, 7 મીટરનો ઘેરો અજમેરા ફેશનના અંદર તમને લહેંગાના આ ટાઈપના લહેંગામાં મળી જશે. 7 મીટરનો ઘેરો છે. અમારા બંનેવના હાથમાં પણ ઇવન નથી આવતો. તમે જોઈ શકો છો કે આ બંનેવના હાથમાં પણ નથી આવતો. એટલો બધો આના અંદર ઘેરો મળી જશે અને ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે. 2 લેયર આના અંદર કેનકેનની મળી જશે. હવે વાત કરીએ ને મીન્સ આપણી ગુજરાતી ચેનલ છે તો પાણીતળનો લહેંગો તો ખૂબ જ ફેમસ હોય, તો આ ટાઈપના પાણીતળના લહેંગા પણ આપણા પાસે મળી જશે. વેરાયટીઝ પણ આના અંદર ભરપૂર છે. આ તો ખાલી હવે વિડીયો લાંબો નહીં થઈ જાય એટલા માટે એક જ કલેક્શન આપણે એ થોડાક અમુક એક્સક્લુસિવ કલેક્શન જે છે તે જ બતાવીએ છીએ. તો વધારે જોઈતા હોય તો તમે એકવાર વ્યુઅર્સને કેવો કે અજમેરા ફેશનની વિઝિટ કરે મેમ વધારે કલેક્શન જોવા. અહીંયા જો બ્રાઇડલ લહેંગો પણ મારે એક ક્વેશ્ચન છે મેમ, હું પૂછી લઉં કે બ્રાઇડલ મારા લગ્ન તો એક જ વાર થાય તો મારે લહેંગો એક લેવો હોય તો મળી જાય કે એ પણ 4-5? યસ મેમ, જો કે આપણે વાત કરીએ ને તો આ ટાઈપના લહેંગા જે છે 5000 ની ઉપરની એક જો લહેંગાની પેર હોય ને તો તે સિંગલ પીસમાં પ્રોવાઈડ
પ્રોવાઈડ થઈ જશે ને આ લહેંગા મેમ એવા પ્રકારના છે ને કે બુટીકમાં પણ યુઝ થાય છે. હવે જેને કોઈ બુટીકમાં રાખતા હોય ને તો બુટીકમાં પણ આરામથી આ 10,000 તમે રેન્ટ લઈ શકો છો. આરામથી આ 10,000 ના રેન્ટમાં મેં તો ઓછું કીધું પણ એનાથી વધારે પણ મૂકી શકો છો ને આરામથી તમારે ઘરનો આવી જાય રેન્ટ. તમે જો એના કરતા ઓછા પ્રાઇસમાં તો અહીંયા ઘરનો લહેંગો આવી જાય તો તમારે જો લેવો હોય લહેંગો તો એક પણ મળી શકે છે એટલે તમે અહીંયાથી લઈ શકો છો. સિંગલ પીસ પણ મળી જશે પણ હા 5,000 ના ઉપરથી લહેંગાનો એક પીસ જો હશે તો સિંગલ પીસ મળી જશે. ખૂબ જ સરસ સરસ આપણે બ્રાઇડલના કોન્સેપ્ટ છે. ખૂબ જ સરસ આપણે કોન્સેપ્ટના કલર્સ તમે જોઈ શકો છો. બહુ સરસ સરસ કલર્સ છે. જો વધારે ડિટેલ્સમાં વિડીયો જોઈતો હોય તો અજમીરા ફેશનની ગુજરાતી ચેનલ છે અજમીરા ફેશન ગુજરાતી કરીને ત્યાંથી પણ તમે વિડીયોઝ જોઈ શકો છો ડિટેલ્સના વિડીયો. કારણ કે આપણે એક વિડીયોમાં આના અંદર તો વધારે કવર નહીં કરી શકીએ અને આ તો અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે. ખૂબ જ હા રજવાડી કોન્સેપ્ટ કલર પણ જો બધા મિક્સ કરેલા છે. ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે. એટલા માટે તમે પણ એકવાર વ્યુઅર્સને કહી દો કે મેમની ચેનલને તો તમે સબસ્ક્રાઇબ કરી દો. તમે પણ કહી દેજો કે આપણે અજમીરા ફેશનની ગુજરાતી ચેનલ છે એમને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અહીંયા તમે જોવો ને તો તમારે લાઈક બ્રાઇડલમાં પણ અલગ અલગ લોકોને ટેસ્ટ હોય. લાઈક મને એવું હતું કે મારે રેડ કલરનો જ લહેંગો પહેરવો છે, અમુકને એવું હોય મારે વ્હાઈટ પહેરવો છે, અમુકને એવું હોય મારે પેસ્ટલ કલર પહેરવો છે. તો આપણા પાસે બધી વેરાયટી અહીંયા તમને એક જ જગ્યાએ મળી જશે. યસ મેમ. તો આપણે આ તો લહેંગાનું કલેક્શન તો જોઈ લીધું જેમ કે મોસ્ટલી તો ગર્લ્સનું ફેવરેટ હોય છે બટ ગર્લ્સમાં આપણે વાત કરીએ રૂટીનના અંદર રૂટીનના પણ આપણે કલેક્શન જોઈ લઈએ. તો ચાલો મેમ આપણે આગળના કાઉન્ટર પર એકવાર વિઝિટ કરી લઈએ. તો મેમ હવે આપણે આવી ગયા છે કુર્તીના કાઉન્ટરમાં જ્યાં તમને સ્ટાર્ટિંગ ફ્રોમની વાત કરીશું ને તો આપણે 2 પીસ બતાવીશું હું તમને એન્ડ દેન આપણે વાત કરીશું કે પ્રાઇસ શું રહેશે. તો તમને આવા પ્રકારના પેકેજિંગમાં મળી જશે. આવા ટાઈપની કુર્તી મળી જશે. જોઈ શકો છો 1 પીસ 2 પીસ કોર્ડ સેટ થઈ ગયા 3 પીસ થઈ ગયા. બધી કુર્તી તમને આ કાઉન્ટર પર મળી જશે. આવા ટાઈપના 1 પીસના આપણે અમરેલા ઘેરનો થઈ ગયો. તમે ઘેર પણ જોઈ શકો છો કે કેવો સરસ ઘેર છે. ખૂબ જ સરસ ઘેર છે અને કોટનનું ફેબ્રિક રહેશે. ઉનાળાની સિઝનમાં ખૂબ જ ટ્રેન્ડી ચાલે ને એવું કલેક્શન છે. ઇવન 12 માસ ચાલશે એવું કલેક્શન છે. અને સ્ટાર્ટિંગની વાત કરું ને 49 ના સ્ટાર્ટિંગ રેન્જમાં આ ટાઈપની કુર્તી મળી જશે મેમ. 49 ના સ્ટાર્ટિંગ રેન્જમાં સ્ટ્રેટ કટ થઈ ગયું, નાયરા કટ થઈ ગયું, આલિયા કટ થઈ ગયું, બધી જ કુર્તી અહીંયાથી મળી જશે. જોઈ શકો છો કે આવા ટાઈપના બંચ ટુ બંચ સેટ ટુ સેટ આવશે. આ ટાઈપના ઓપ્શન છે. બનારસી કુર્તી પણ મળી જશે. લેંગીસ હવે આપણે દુપટ્ટા સાથેનો આ ઓપ્શન છે. આખી પેર પણ મળી જશે. બધી મળી જશે. એક સિંગલ કુર્તી લેવી હોય, આખી પેર લેવી હોય, પછી આ ટાઈપના ગાઉન ટાઈપની કુર્તી, ગાઉન ટાઈપની હા બધું અહીંયા મળી જશે. બધી વેરાયટીઝ કુર્તીના કાઉન્ટર પર મળી જશે. અને આના અંદર પણ એક વસ્તુ મેં કહેવા માંગુ છું કે આપણે સિંગલ પીસ નથી બંચ ટુ બંચ સેટ ટુ સેટ આવા ટાઈપના કોન્સેપ્ટ રહેશે. અને આપણે પ્રાઇસ તો ખૂબ જ અફોર્ડેબલ છે. ક્વોલિટી પણ આપણે એવી આપીએ છીએ. તમે જોઈ શકો છો કે બહુ જ ડિટેલ્સના અંદર આના અંદર જે ફિનિશિંગ આપ્યું છે તમે જોઈ શકો છો. ખૂબ જ ફિનિશિંગ સાથે સ્ટિચિંગ પણ આપી છે. તમે જોઈ શકો છો. કલર્સ પણ બહુ બધા સરસ સરસ કલર્સ છે. સાઇઝીસની વાત કરું ને મેમ તો આપણા ત્યાં એક્સ્ટ્રા સ્મોલ થી લઈને 5XL 6XL તમામ સાઇઝ એક જ જગ્યાએ મળી જશે. પતલાથી જાડા જેને પણ લેવી હોય બધા લઈ શકે છે મેમ. તો આ તો કુર્તીનું કાઉન્ટર હતું. હવે આપણે વાત કરીએ અનસ્ટિચ મટીરિયલની. જેમ કે અમુક લેડીઝ એવું હોય છે કે ને જેને ફિટિંગની બહુ પ્રોબ્લેમ હોતી હોય છે તેમના માટે અનસ્ટિચ મટીરિયલ પણ છે. તો આપણે એકવાર અનસ્ટિચ મટીરિયલનું જે છે વિઝિટ કરીએ કાઉન્ટર. તો મેમ હવે આપણે આવી ગયા છે કે અનસ્ટિચ મટીરિયલ પણ જેમ કે મેં કીધું હતું કે મોસ્ટલી મહિલાઓને સાઇઝીસની પ્રોબ્લેમ હોય ને તો આ ટાઈપના અનસ્ટિચ મટીરિયલ પણ લઈ શકે છે. અને આના અંદર પણ વેરાયટીઝ ભરપૂર મળી જશે. ડેલી વેરથી લઈને છે ને આપણે થોડા ફેસ્ટિવલ સિઝન થોડી હેવી ઓકેઝન થઈ ગયા તેના પણ કલેક્શન મળી જશે. તમે જોઈ શકો. અમુક લોકો બહુ પતલા હોય કે બહુ જાડા હોય એમને એવું હોય કે મને છે ને એકદમ પરફેક્ટ ફિટિંગ જોઈએ એટલા માટે. અને આમાં પણ બહુ બધી વેરાયટી છે. બહુ જ બધી વેરાયટી છે. સ્ટોક પણ તમે જોઈ શકો છો કે આપણે જામ કોટનના અંદર પણ મળી જશે. આવા ટાઈપના પીસ થઈ ગયા જામ કોટનના અંદર ડેલી યુઝમાં યુઝ થતા હોય ને એવા પીસ પણ મળી જાય. આ પાર્ટી વેર ટાઈપના પાર્ટી વેરના દુપટ્ટા છે ને મને બહુ એટલે બહુ ગમે. લાઈક જો આના દુપટ્ટા કેટલા મસ્ત આવે છે. હવે દુપટ્ટાની વાત કરું ને તો દુપટ્ટું હું તમને ખોલીને બતાવી દઉં. 2.5 મીટરનો દુપટ્ટો રહેશે મેમ. હવે મોસ્ટલી કેવું હોય છે કે નાનકડા દુપટ્ટા હોય છે મોસ્ટલી એવા ઇશ્યુ રહે છે. જોઈ શકો છો ફૂલ લેન્થ આવશે. દુપટ્ટો પણ ખૂબ જ સરસ છે. પીસ પણ એવો જ ખૂબ જ સરસ છે. એકવાર મેમ પીસ ઓપન કરીને બતાવી દો ને આપણે વ્યુઅર્સને. આવા ટાઈપની ડિઝાઇન બહુ એટલે બહુ મસ્ત છે ને. અહીંયા પેન્ટ કે તમારે સલવાર એમાં પણ ચોઈસ મળી જાય. આ તમે અનસ્ટિચ કાપડ લ્યો ને તો તમારે પેન્ટ સીવડાવ હોય તો પેન્ટ સીવડાય, સલવાર ધોતી થઈ ગઈ આવી શોર્ટ પોતાની ચોઈસ થી સીવડાવી શકે છે. એટલા જ માટે આપણે બહુ બધી છે. હા વેરાયટીઝ ખૂબ જ છે. અને આપણે થોડુંક થઈ ગયું જરખંડમાં થઈ ગયું એવા ટાઈપની બધી વેરાયટીઝ હવે તમારા બેક સાઈડ પર જોવો મેમ જરખંડનું તમને જોવા મળી જશે. આ સાઈડનું
પેલી જો આ ટાઈપનું છે ને જે ઝરખંડ વર્કમાં જોવા મળે છે, આ બધી જ કુર્તીઓના પેલા અનસ્ટિચ મટીરિયલ થઈ ગયા, ખૂબ જ સરસ મટીરિયલ છે. અને ઇવન એક વાત કરું ને કે મેમ આપણે વાત કરેલી કે નાનું એક એવું અમથું બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, ગૃહિણી હોય, ખૂબ જ સરસ એક કોન્સેપ્ટ લાગે મને તો એ વસ્તુ કે હાઉસવાઈફને સ્ટાર્ટ કરવું હોય ને તો આવા પ્રકારના અમને અનસ્ટિચ મટીરિયલ પણ પ્રોવાઈડ કરીએ છીએ. જો મેમ હું તમને બતાવી દઉં એકવાર, આ ટાઈપના આપણે અનસ્ટિચ મટીરિયલમાં આવા નાના ફેબ્રિક પણ પ્રોવાઈડ કરીએ છીએ. તો આ 80 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે અનસ્ટિચ મટીરિયલ, બરાબર. અને આને તમે સ્ટિચ કરીને આરામથી સેલિંગ કરી શકો છો. 300 થી 400 રૂપિયાની મેમ કુર્તી વેચાશે. હવે હાઉસવાઈફ માટે આ એટલો સરસ કોન્સેપ્ટ છે ને મેમ, જેને જેમ કે વાત કરું ને તો હવે હાલના ટાઈમમાં તો મોસ્ટલી લોકોને સ્ટિચિંગ પણ આવતી હોય છે, તો આ ઓપ્શન બેસ્ટ રહેશે. ને આપણા ઘરે સીવી નાખે, આ કાપડ લઈ જાય એટલે વધારે એને માર્જિન પણ વધારે મળે, ઘરે બેઠા પગભર થઈ શકે, સારું એવું કમાઈ શકે. યસ મેમ, મોસ્ટલી હાઉસવાઈફ હોય, જેમ કે હવે ગામડાનો ઓડિયન્સ થઈ ગયા, ગામડાઓની મહિલાઓ થઈ ગઈ, તો એવું સારું બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. ને થોડુંક હેવી કોન્સેપ્ટના આપણા પાસે આવા ટાઈપના વેસ્ટર્ન ટોપ પણ છે, જોઈ શકો છો. ખૂબ જ સરસ સરારા ઘરારા આવા ટાઈપના કોન્સેપ્ટ મળી જશે. ખૂબ જ ફેશનેબલ ટોપ્સ પણ છે આપણા ત્યાં. તો આનો પણ ડિટેલ્સમાં વિડીયો જોઈતો હોય ને તો આપણી અજમેરા ફેશનની યુટ્યુબ ચેનલ છે, તેમાં પરથી તમે વિડીયોઝ જોઈ શકો છો. તો ચાલો મેમ આપણે એકવાર નાનકડા બાળકોનું એકવાર કલેક્શન જોઈએ. હવે કિડ્સ વેર એટલું સારું લાગતું હોય ને, સાંભળવાથી જ કિડ્સ વેર એટલું ક્યુટ લાગતું હોય ને, સરસ લાગતું હોય. તો આપણે એકવાર કિડ્સ વેરનું જે છે આપણે જોઈ લઈએ એકવાર સ્ટ્રક્ચર. તો હવે આપણે આવી ગયા છે નાના બાળકોના કલેક્શનમાં, કિડ્સ વેરના કલેક્શનમાં. જે આપણે જોઈએ ને તો મોટા લોકોના કરતા નાના બાળકોના કપડાં વધારે મોંઘા હોતા હોય છે ને આપણા ત્યાં માત્ર 14 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને આવા પ્રકારના કપડાં મળી જશે. એકવાર ફ્રોક બતાવી દો આપણા વ્યુઅર્સ કે કેવો સરસ આપણે આવા ટાઈપના કોન્સેપ્ટના પણ બેબી ગર્લના કપડાં મળી જશે. ખૂબ જ સરસ 3 થી 4 વર્ષની બાળકી હોય ને તેને આરામથી આવી જશે. અને આપણે વાત કરીએ ને ફેશનેબલ, તમને આવા ટાઈપના પણ મળી જશે. ન્યૂબોર્ન બેબીથી લઈને 14 થી 15 વર્ષના બાળકોના અને બાળકીઓના કપડાં મળી જશે. ખૂબ જ સરસ ક્યુટ ફ્રોક છે, તમે જોઈ શકો છો. કેટલું છોકરીઓના કપડાં જોઈને એવું થાય કે લઈ જ લઈએ, છોકરી હોય કે ન હોય. રાઈટ. તો તમે પણ એ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો, બિગનર્સ છો ને, તો આ તમારા માટે બેસ્ટ રહેવાનું છે. કારણ કે આપણે ઓછા એફર્ટ સાથે તમે નાના બાળકોના કપડાં ઇઝીલી સેલ કરી શકો છો. ને એવું હોય છે ને કે વધતી વય સાથે બાળકો જલ્દી મોટા થઈ જતા હોય છે, એટલા માટે આ કલેક્શન જે ફટાફટ વેચાઈ પણ જશે ને ઓછા એફર્ટ સાથેનું બિઝનેસ છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણે બેબી બોયના પણ કલેક્શન છે. આવા ટાઈપની હોજરી ફેબ્રિકમાં તમને ટી શર્ટ મળી જશે, આપણે નેટ ફેબ્રિકમાં આવા ટાઈપના ફ્રોક મળી જશે. ખૂબ જ સરસ કલેક્શન છે. તો આપણે થોડુંક આગળ વધીશું. તો આવા ટાઈપના હવે કલેક્શન તો મળી જશે આપણા ત્યાં. પેટીકોટ, બ્લાઉઝ પીસ અને આપણે નાનકડા ફોલથી લઈને બધું કલેક્શન આપણે બીજા કાઉન્ટર પર જોઈ લઈશું. તો હવે આપણે આવી ગયા છે બ્લાઉઝ અને પેટીકોટના કલેક્શન પર, જ્યાં તમને આવા ટાઈપના પેટીકોટ મળી જશે. જે ગામડેથી સેલિંગ કરવા માંગતો હોય ને 60 રૂપિયાનો પેટીકોટનું કલેક્શન મળી જશે. હવે જે ફોલ સ્ટીચ કરતી હોય ને મહિલાઓ, તેના માટે આપણે ફોલ પણ આપણે અવેલેબલ છે. માત્ર તમને 9 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં ફોલ મળી જશે. આવા ટાઈપના બ્લાઉઝ પીસ મળી જશે. આવા ટાઈપના ફેશનેબલ બ્લાઉઝ પીસ જોઈતા હોય તો તે પણ મળી જશે. રેડી ટુ વેર બ્લાઉઝ જોઈતા હોય ને તે પણ મળી જશે. હવે બ્લાઉઝ એવું છે ને કે કઈ જ વસ્તુ આના અંદર ખૂટે નહીં, એટલા સરસ બ્લાઉઝ છે. અને આ બ્લાઉઝનું સ્ટાર્ટિંગ ફ્રોમ માત્ર 72 થી છે. જોઈ શકો છો કે ખૂબ જ સરસ બ્લાઉઝ છે. આના અંદર તમને કંઈ પણ એડિશનલ વસ્તુ લગાવવાની જરૂર નથી. આના અંદર પેડેડ બ્લાઉઝ રહેશે. ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે. અનસ્ટિચ મટીરિયલ પણ વેચે છે પેટીકોટનું. પેટીકોટ ઇઝીલી એવું હોય છે ને મેમ કે ઇઝીલી તમે આપણે 60 રૂપિયાના અંદર અહીંયાથી લઈને જઈ શકો છો એન્ડ દેન તમે 150 રૂપિયાના અંદર વેચી શકો છો. એવા ટાઈપના પેટીકોટ ને બધા કલેક્શન છે. આવા ટાઈપના બ્લાઉઝ પીસ પણ મળી જશે. તો આપણે થોડા બોટમ વેરમાં જઈશું. જેને ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તેના માટે બોટમ વેર પણ બેસ્ટ રહેવાનો છે. તો મેમ આપણે જોઈ લીધું કુર્તા તો જોઈ લીધું, તો આપણે બોટમ વેર પણ એકવાર જોઈ લઈએ. તો આપણા ત્યાં આવા ટાઈપના જે છે બોટમ વેર પણ મળી જશે. ને તમારો એક ક્વેશ્ચન હતો ને મેમ આગળના વિડીયોમાં કે આપણે ત્યાં કેમ જોડાવવું જોઈએ, તો આ જ એક ખાસિયત છે કે તમને તમામ વસ્તુ નાનીથી નાની વસ્તુ એક જ જગ્યાએ મળી જશે. એટલે ક્યાંય ભટકવાની જરૂર નથી. ને ગરમી પણ એટલી છે કે કોઈ મોસ્ટલી જવા પણ નથી માંગતું. એક જ જગ્યાએ મોસ્ટલી મળી જતું એવી વસ્તુઓ લોકો વધારે જોતા હોય છે. તો આપણા ત્યાં તમને લેંગીસ મળી જશે. આવા ટાઈપની જે છે પોટલી પેન્ટ મળી જશે, સિગાર પેન્ટ મળી જશે. આવા ટાઈપના પ્લાઝોસ મળી જશે, ધોતી પેન્ટ મળી જશે. તમામ પ્રકારના બોટમ વેર આ કાઉન્ટર પર મળી જશે. અને મેન્સ વેર પણ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. તો મેન્સ વેર પણ તમને અહીંયાથી મળી જશે. મેન્સ વેરના અંદર કુર્તા થઈ ગયા, પછી અનસ્ટિચ મટીરિયલ થઈ ગયા, બધા જ મળી જશે. તો આપણે એકવાર દુપટ્ટાનું પણ કાઉન્ટર જોઈ લઈએ. મેમ તમામ આપણે દુપટ્ટાના કાઉન્ટર પર પર્ટિક્યુલરલી આવી ગયા છે. આપણે જોઈ લીધું કુર્તી તો જોઈ લીધું, બોટમ વેર તો જોઈ લીધું, દુપટ્ટાને કેમ આપણે છોડીએ. તો દુપટ્ટા પણ આપણા ત્યાં તમને મળી જશે. આવા ટાઈપના તમામ પ્રકારના દુપટ્ટા મળી જશે. જેના અંદર તમને મસલિન મળી જશે, પછી મોડા પર સ્કાર્ફ બાંધતા હોય ને તે દુપટ્ટા પણ તમને અહીંયા મળી જશે. થોડા હેવીમાં જોઈતા હોય તો આવા ટાઈપના કોન્સેપ્ટમાં પણ છે દુપટ્ટા મળી જશે. ફેન્સી ડ્રેસ પર પહેરાય ને એવા ટાઈપના દુપટ્ટા આવશે. લાઈક એક દુપટ્ટો તમે લઈ લો અને બધા ડ્રેસ ઉપર તમારે ચાલી જાય ટાઈપ. ચણિયા ચોળીમાં નાખવા પણ ચાલે એવા ટાઈપના દુપટ્ટા.
આપણે એકવાર ખોલીને બતાવી દઉં હું તમને દુપટ્ટો. આવા ટાઈપનો દુપટ્ટો આવશે. લેન્થ પણ તમે જોઈ શકો છો કે લેન્થ પણ ખૂબ જ સરસ આવશે. અને મોડા પર બાંધવાના હોય ને, મોડા પર બાંધવાના દુપટ્ટા પણ આવા પ્રકારના તમને એ પણ મળી જશે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલેક્શન છે દુપટ્ટાના અંદર. દુપટ્ટાનું સ્ટાર્ટિંગ ફ્રોમ મેમ વાત કરું ને તો હવે ફેરીવાળા પણ વધારે મોસ્ટલી આ રાખી શકે છે. તો માત્ર 23 રૂપિયાના સ્ટાર્ટિંગથી દુપટ્ટા મળી જશે. હવે 23 રૂપિયાના સ્ટાર્ટિંગ તો આવા ટાઈપના દુપટ્ટા હોય ને તો તમે ઇઝીલી જઈને 100 રૂપિયામાં તો વેચી શકો છો. એટલે માર્જિન સારું રહે અને બિઝનેસ આનો પણ કરી શકે. ઓછી પ્રાઇસમાં તમે બિઝનેસ અને સ્ટાર્ટ કેવું કરી હોય, શકો. ઓછી સ્પેસના અંદર પણ થઈ જતું હોય છે. હવે ફેરીવાળાની વાત કરીએ તો સાયકલ પર પણ વેચી શકે, મોટરસાયકલ પર, બાઇક પર વેચી શકે છે. એવા ટાઈપના કલેક્શન છે. અને શોપિંગ આપણા સાથે માત્ર 25 થી 30 હજારના અંદર તમે જોડાઈ શકો છો અને સારો એવો નાનો અમથો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો. લાઈક તમારે સાડીથી બિઝનેસ કરવો હોય, પછી આની અંદર ઘણી બધી વેરાયટી છે. લેગીસ છે, પછી પ્લાઝા છે, કિડ્સ વેર છે, કુર્તા છે. તો જે પણ વસ્તુથી તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી શકે છે. બીજે કશે જવાની જરૂર નથી. હવે વાત આવી કે કલેક્શન તો એટલા બધા જોઈ લીધા ને કે આપણે પૂછવાની જેવી વાત જ નથી. પણ આપણે વાત કરીએ પેકેજિંગની, તો આપણે એકવાર પેકેજિંગ ડિપાર્ટમેન્ટ પણ વિઝિટ કરી લઈશું મેમ કે પેકેજિંગ કેવી રીતે થાય છે, કેવી રીતે આપણે ત્યાંથી પહોંચે છે ગ્રાહક સુધી. તો આપણે એકવાર પેકેજિંગ ડિપાર્ટમેન્ટ વિઝિટ કરી લઈએ. આપણે કલેક્શન તો બહુ બધા જોયા, તો આપણે વાત કરીએ પેકેજિંગની. તો આ કાઉન્ટરથી આપણે પ્રોપરલી પેકેજિંગ ડિપાર્ટમેન્ટ છે, અહીંયાથી પ્રોપરલી પેકેજિંગ થઈને બધી જ પ્રોડક્ટ કસ્ટમર્સ પાસે પહોંચતી હોય છે. ને પર્ટિક્યુલરલી અહીંયાથી જે છે આપણે જે સ્ટોક છે ને ઇન્સ્યોરન્સ થઈને જશે. એટલે કસ્ટમર સુધી ન પહોંચે ત્યાં સુધી બધી જવાબદારી જે છે અજમીરા ફેશનની રહેશે. અને મારો એક ક્વેશ્ચન એ છે મેમ કે તમે નાના બિઝનેસનું તો બહુ કીધું, પણ લાઈક કોઈકને મોટા પાયે બિઝનેસ કરવો હોય તો તમારી પાસે એનો કઈ ઓપ્શન છે? યસ મેમ, આપણા પાસે ફ્રેન્ચાઇઝીનો ઓપ્શન છે, જેના અંદર આપણે ABC મોડ્યુલ છે, જેના અંદર A મોડ્યુલના અંદર 12 લાખનો આવશે, B મોડ્યુલના અંદર 25 લાખ અને C મોડ્યુલના અંદર 55 લાખનો આવશે. એનો પણ ડિટેલ્સમાં વિડીયો જોઈતો તો અજમીરા ફેશનની ચેનલ છે, ત્યાં જઈને જોઈ શકો છો. હવે એના અંદર એવું છે કે આપણે ફ્રેન્ચાઇઝીના અંદર અજમીરા ફેશનનું ઇન્ટિરિયર આવશે ને બધું જ પ્રકારનું આવશે, એવા ટાઈપનું રહેશે. યસ. તો જો તમારા ઘરે પેકેજ આવી જાય ને ત્યાં સુધીની જવાબદારી અજમેરા લે છે. તો તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો હું તો તમને સજેસ્ટ કરું છું કે તમે અજમેરામાં વિઝિટ પણ કરી શકો છો અને વિડીયો કોલ દ્વારા પણ તમે તમારો બિઝનેસ ઘરે બેઠા સ્ટાર્ટ કરી શકો છો અને પૈસા કમાવાનું શરૂ કરી શકો છો. તો આજના આ વિડીયોમાં છે ને મેં તમને ઘણું બધું કલેક્શન બતાવ્યું ને સૌથી મારું જે મોસ્ટ ફેવરિટ કલેક્શન છે, જો હું અત્યારે જ અહીંયા ઊભી છું, લહેંગા કલેક્શન. આ કલેક્શન જોઈને મને તો એવું જ થઈ ગયું કે બીજી વાર લગ્ન કરી લો આ બધા લહેંગા પહેરીને. કારણ કે એકવાર લગ્નમાં એક જ લહેંગો પહેરાય, એટલે હું તો એવું વિચારું છું કે દર એનિવર્સરીમાં એક લહેંગો પહેરું, એટલે એટલી બધી વાર લહેંગા તો મારે પહેરાય. અને તમારે જો કાંઈ પણ બિઝનેસ કરવો હોય કે કાંઈ પણ માહિતી જોતી હોય ને તો આમનું છે ને એડ્રેસ મેં ડિસ્પ્લે ઉપર આપેલું જ છે અને આમનો કોન્ટેક્ટ નંબર પણ મેં આપેલો છે. તો એમાં તમે ફોન કરીને પણ વધારે જાણકારી મેળવી શકો છો. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વિડીયો બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં.